જય મહાદેવ, જય માં ભગવતી. મિત્રો, આજની ઉત્તમ કથા સાંભળીશું. અધિક માસ એટલે મલમાસ. મલમાસની આજની ઉત્તમ કથા સાંભળીશું. મિત્રો, કથાને એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન લખવાનું ભૂલશો નહીં. આ અધિક માસની ખાસ કથા સાંભળીશું. એક સમયે લક્ષ્મીએ શ્રી કૃષ્ણને પૂછ્યું, હે દેવોના દેવ, હે જગન્નાથ, હે ભોગ તથા મોક્ષ આપનારા, હું લોકોના કલ્યાણ માટે પૂછું છું, તેનું કૃપા કરી અને ઉત્તર આપો. વેદવ્યાસ આદિ મોટા મોટા મુનિઓ કહે છે કે જે પૂર્વજન્મમાં ન દીધેલું હોય તો આ જન્મમાં મળતું નથી, પરંતુ પૂર્વજન્મમાં કંઈ આપેલું હોય તો તેટલું જ આ જન્મમાં પ્રાપ્ત થાય છે. જેમ વાંઝણી સ્ત્રી પોતાના પતિના વંશનો નાશ કરે છે, તેમ જે માણસ દાન નથી કરતો તેનો આખો જન્મ નિરર્થક છે, એટલે કે નષ્ટ થાય છે. તેમજ જ્યોતિષી તથા વિદ્વાનો કહે છે કે અધિક માસમાં બાળમોવાળા ઉતારવા, જનોઈ, વિવાહ તેમજ કામ્યવ્રત એ સઘળાનો ગૃહસ્થાશ્રમીએ અવશ્ય ત્યાગ કરવો. હે દેવ, અધિક માસમાં કયું ઉત્તમ વ્રત કરવું ને કોના ઉદ્દેશથી દાન કરવું જેથી પરલોકમાં ફળ મળે? લક્ષ્મીનું કહેવું સાંભળી શ્રી કૃષ્ણે કહ્યું, હે દેવી, હે મોટા ભાગ્યવાળી, સર્વ લોકોમાં હિત માટે હું તે પ્રકારનું કહું છું, તેને શાંત ચિત્તે શ્રવણ કરો. જે માણસ બ્રાહ્મણને આપે છે તે જ આ લોકમાં અથવા પરલોકમાં દાતાનો ભોગતા થાય છે, પણ બીજો કોઈ થતો નથી. અધિક માસમાં મને ઉદ્દેશીને વ્રત કરવું, કારણ કે તે માસનો પુરુષોત્તમ નામે દેવ હું છું. જે માણસો અધિક માસમાં મારા ઉદ્દેશથી સ્નાન, ધ્યાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવપૂજા અને બીજું પણ જે કાંઈ કરે છે તેમનું તે સઘળું અક્ષય થાય છે. હે દેવી, અધિક માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ, નવમી કે અષ્ટમીના દિવસે મળેલા ઉપચારોથી શોકનો નાશ કરનારું આ વ્રત કરવું એ પુણ્યકારી દિવસે પ્રાતકાળમાં ઉઠી નિત્ય કર્મથી પરવારી સ્નાન કરી પવિત્ર થઈ વાસુદેવનું સ્મરણ કરતાં કરતાં ઉપવાસ, નક્ત ભોજન અથવા એકટાણું જે બની શકે તેનો નિશ્ચય કરી નિયમ લેવો. પછી શુભ આચારવાળા રૂપાળા દેવોના વેશવાળા વેદ ભણેલા તથા કુલીન બ્રાહ્મણોને તથા તેમની સ્ત્રીઓને નિમંત્રણ આપવા. મધ્યાહન વખતે બ્રાહ્મણોની પાસે વેદ મંત્રો વડે છિદ્ર રહિત ઘડામાં લક્ષ્મી સહ નારાયણની અને બ્રહ્માની સ્થાપના કરાવવી. પછી સગા સંબંધીઓની સાથે પરમ ભક્તિથી પૂજા કરવી. સુગંધી જળથી અને સુંદર પંચામૃતથી સ્નાન કરાવવું. સુગંધી ચંદન ચડાવવું. અનેક પ્રકારના મિષ્ઠાનોના નૈવેદ્ય કરવા. ઉત્તમ પીળા વસ્ત્રો ઓઢાડવા. ઘંટને મૃદંગની વગાડવા. શંખધ્વનિ કરવો. કપૂર, અગર, ચંદનનો ભૂકો અગ્નિ ઉપર નાખી આરતી ઉતારવી. તે ન મળે તો ઉંબાડિયાથી પણ આરતી ઉતારી શકાય છે, જેથી અનંત ફળ થાય છે. પછી તાંબાના પાત્રમાં જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નારંગી, નાળિયેર અને બીજા પણ નાના પ્રકારના ફળો, પંચરત્નો નાખી તે પાત્ર ભાલા સુધી ઊંચું લઈ મારું ને બ્રહ્માનું સ્મરણ કરી ઘૂંટણ પૃથ્વી ઉપર રાખી ભક્તિથી તથા શ્રદ્ધાથી સ્ત્રી પુરુષ બંનેએ અધર્ય આપવો. પછી નીચે પ્રમાણે સ્તુતિ કરવી. હે દેવના દેવ, આપ મોટા દેવ છો, જગતની ઉત્પત્તિ અને નાશ કરનારા છો. હે દેવ, મારી ઉપર કૃપા કરી અધર્યનું ગ્રહણ કરો. પછી હે અનંત, આપ સ્વયંભૂ છો, બ્રહ્મ છો અને અમિત તેજવાળા છો. તમને તથા લક્ષ્મીને નમસ્કાર કરું છું. મારી ઉપર કૃપા કરો. આ પ્રકારે વિષ્ણુની પ્રાર્થના કરી તેનું તથા લક્ષ્મીનું સ્મરણ કરતાં કરતાં પવિત્ર બ્રાહ્મણોની તથા તેઓની સ્ત્રીઓની પૂજા કરવી. યથાશક્તિ કેસર ચોપડવું, વસ્ત્રને અલંકારો પહેરાવવા, એવી રીતે શણગાર્યા પછી તેઓને જમાડવાની તજવીજ કરવી. ઘી, દૂધપાક, દરાક, કોઠ, પપનસ, કેળા, નાળિયેર, નારંગી, કોળા, દાડમ, ઘીમાં તળેલી ઘઉંની સામગ્રી, સુવાળી, વડા, સાકરના ઢેબર, કારડી, આદુ, મૂળા અને બીજા જુદા પ્રકારના શાકભાજી, લાડુ વગેરે ભોજન અને દક્ષિણા આપવી. તેમ બીજા કેટલા પ્રકારના દાનો આપવા. જો કલ્યાણની ઈચ્છા હોય તો દ્રવ્યનો લોભ કરવો નહીં. પછી બ્રાહ્મણોના તથા તેઓની સ્ત્રીઓના હાથમાં લાડવા આપી તેઓને રાજી કરી વિદાય કરવા અને સીમાડા સુધી વળાવવા જવું. પછી સગા સંબંધીઓની સાથે ભોજન કરવું. હે પ્રિયે, જે સ્ત્રી અધિક માસમાં મારું વ્રત કરે છે તેણીને દરિદ્રપણું,
પુત્રનો શોક અને વૈધવ્ય આવતું નથી. હે દેવી, જે માણસો અધિક માસમાં શ્રદ્ધાથી અને પરમ ભક્તિથી વિષ્ણુનું પૂજન કરતા નથી, તેઓને સુખ સંપત્તિ, પુત્ર તથા મિત્ર સંબંધીનું સુખ તો કેમ મળે, અર્થાત ન જ મળે. એ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં અધિક માસનું વ્રત કહેલું છે. તો મિત્રો, આ હતા પુરુષોત્તમ માસમાં કરવાના વ્રત, તપ, ધ્યાન કરવાના અને દાન કરવાના નિયમો. મિત્રો, કથાને એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન લખવાનું ભૂલશો